21 ઓગસ્ટથી 3 દિવસ મળશે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર। 3 દિવસના સત્રમાં રાજ્ય સરકાર 5 મહત્વના વિધેયક ગૃહમાં રજૂ કરશે। અંધશ્રદ્ધા વિરોધી નવો કાયદો ઘડતું વિધેયક, ગુજરાત સ્પેશિયલ કોર્ટ વિધેયક, ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહી સંદર્ભનું વિધેયક, પ્રોહિબિશન અંતર્ગત ઝડપાયેલા વાહનોની હરાજી કરવા અંગે સુધારા વિધેયક રજૂ થશે। કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ આવતીકાલે આવશે અમદાવાદમાં। 1000 કરોડથી વધુના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। 3 લોકસભા ક્ષેત્રમાં અંદાજે 46 જેટલા વિકાસ કાર્યોને ખુલ્લા મૂકશે। શહેરમાં ઓક્સિજન પાર્ક અને સ્વિમિંગ પુલનું ઓપનિંગ કરશે। 55 જેટલા ડોર ટુ ડોર વાહનોને આપશે લીલી ઝંડી। તેઓ જંગી જનસભાને પણ સંબોધન કરશે। અમિત શાહ ગાંધીનગર લોકસભામાં 21 લોકાર્પણ અને 4 ખાતમુહૂર્ત કરશે, તો અમદાવાદ પશ્ચિમ અને પૂર્વમાં 16 વિકાસ કાર્યોને ખુલ્લા મૂકશે। 21 ઓગસ્ટથી 3 દિવસ મળશે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર। 3 દિવસના સત્રમાં રાજ્ય સરકાર 5 મહત્વના વિધેયક ગૃહમાં રજૂ કરશે।